Hello, Zindagi. I love you, Zindagi. Welcome, welcome, welcome to my home, Zindagi. લતા મંગેશકરનું એક ગીત હતું, સત્યમ શિવમ સુંદરમ. જે સત્ય છે એ જ શિવ છે, અને સત્ય અને શિવ હંમેશા સુંદર છે. It was a concept of beauty. અને મને સત્ય જ એ લાગ્યું છે, મને શિવ, મને ઈશ્વર જ એ લાગ્યો છે જે સુંદર છે. મારા બધા દેવતાઓ બહુ સુંદર છે, મારી બધી દેવીઓ અત્યંત સુંદર છે. તો હું કેમ સુંદર ન રહું? આ મારી પસંદગી છે, પ્રથમ પસંદગી. તમારે આ શોખ કહેવાનો છે, ટેમ્પરરી નહીં. કેટલા બધા માણસોને કેવું હોય છે, અરે પણ અમે આ તો ચાલે, હવે ઘરમાં જ છીએ, આટલામાં જ છીએ, એમાં શું કરવાની જરૂર? અરે અમે તો પ્રસંગ હોય ત્યારે બધું કરીએ જ છે ને. પ્રસંગ હોય ત્યારે કરવાનું નથી, હું કરવું એ પ્રસંગ છે. હું રોજ નવું ટી શર્ટ પહેરું એ પ્રસંગ છે. હું લગ્નમાં પહેરું એ પ્રસંગ નથી, એ તો વ્યવહાર છે, એ તો સામાજિકતા છે કે ત્યાં સરસ થઈને જવું છે. નહીં, મને એ નથી કરવું. મને ગમે છે, મને ગમે છે. અરે હવે તમે તો વૃદ્ધ થયા. કોણ વૃદ્ધ થયું? કોણ? બુઢા હોગા તેરા બાપ. એજ ઇઝ જસ્ટ અ નંબર. 25 વર્ષના વૃદ્ધો બી છે અને 75 વર્ષના યુવાનો પણ છે. અહીં હમણાં 105 વર્ષની મહિલાએ ઓલિમ્પિકની સાયકલ રેસમાં અને 102 વર્ષના અંકલે ઓલિમ્પિક્સની મેરેથોનમાં ભાગ લીધો હતો અમેરિકામાં. સ્વીકારતા નથી 105 વર્ષને. જીવવું છે. અને ભારત આ વાત નહીં સ્વીકારે. ત્યાર પછી આ બંને જણાને મેડલ મળ્યા, પછી આ બંને જણાએ 105 અને 102 વર્ષની ઉંમરમાં બંને જણાએ લગ્ન કર્યું. કોઈ કરે, ભારત સ્વીકારશે નહીં? જીવવું છે અમારે બે જણાએ. 105 અને 102 વર્ષે સેક્સની કોઈ વાત જ ના હોય. નહીં, પણ અમારે બે જણાએ જોડે હાથમાં હાથ પકડીને ચાલવું છે, અમારે બે જણાએ જોડે બેસીને કોફી પીવી છે, માટે અમે લગ્ન કર્યું છે. મારે મારી લાગણીઓ, મારા વિચારો એની જોડે શેર કરવા છે, મારે એની જોડે હસવું છે, મારે એની જોડે રડવું છે. અમને બે જણાને એકબીજાના ખભાનો સહકાર છે. જીવવું છે. વૃદ્ધત્વ એ જીવવાની ભાષામાં નથી આવતું. તમે યુવાનીમાં પણ લગર વગર જીવી શકો છો. હા, બહુ જ, હું એવું નથી કહેતો બહુ જ મોંઘા બધું બ્રાન્ડેડ જોઈએ, એવું નથી કહેતો. હું એવું કહું છું, તમને ગમે એ રંગ, તમને ગમે એ સિસ્ટમ, એ સ્ટાઇલ, તમે કેમ ન અપનાવી શકો? અહીંયા અમેરિકાની અંદર 75 થી 85, 95 વર્ષની દરેક સ્ત્રી મેકઅપ અને લેટેસ્ટ હેરસ્ટાઇલ, જીન્સ, ટી શર્ટ અને અપ ટુ ડેટ હેરસ્ટાઇલથી ફરે છે. એવી જ રીતે વૃદ્ધો બહુ જ સરસ જેકેટ, બહુ જ સારા શૂઝ, બહુ જ સારા કપડા, બધા પોતપોતાની ડ્રાઈવ કરીને આવે છે, હસતા રમતા રહે છે, હાથમાં કોફી અથવા બિયરનો ગ્લાસ હોય છે. જીવવા માટેની કોઈ ઉંમર હોતી નથી. જીવી લો. જીવવામાં યુવાની અને વૃદ્ધત્વ એવું કશું હોતું નથી. એ તમારી પર આધાર રાખે છે. બદલતા રહો રોજ તમારી જિંદગીને. તમને કંટાળો નથી આવતો? તમે ધારશો તો તમારી જાતને મૃત્યુ સુધી અપડેટ રાખી શકશો. મારા એક મિત્રને એવો પ્રશ્ન ઉભો થયો. એ 23, 24, 25 વર્ષનો અને એના પપ્પા 55 વર્ષના. લગ્ન માટે છોકરીને બતાવવા પપ્પા એને લઈને જાય અને છોકરી છોકરાને ના પાડે ને એના પપ્પાને ના પાડે. એ કેટલો બધો સ્માર્ટ હશે માણસ કે 55-60 વર્ષની 22-23 વર્ષની છોકરી એને પસંદ કરે, એના દીકરાને નહીં.
નહીં, હું આ જે પ્રથા કરું છું એ પ્રથાની વાત કરું છું કે એમને જીવવાની સાચી પદ્ધતિ ખબર છે કે આમ જીવવું છે. એન્ડ એજ ઇઝ જસ્ટ એ નંબર. તમને કોણ રોકે છે 60 વર્ષે 70 વર્ષે સરસ ચાલવા જતા, દોડવા જતા, સારું સંગીત સાંભળતા, સારું નૃત્ય જોતા, સારા પિક્ચરો જોતા? તમને કોણ રોકે છે? નહીં. પણ આપણે એક જૂની જરી પુરાણી ઘરેડમાંથી, હવે તમારી ઉંમર થઈ ગઈ, તમને આ બધું ના શોભે, તમે શું કરો છો? સમાજ તમને નહીં, સમાજને તોડી ફોડી નાખવાની વાત નથી કરતો, પણ તમને જીવવાની સ્વતંત્રતા ઈશ્વરે આપી છે, તો બસ મન ગમતી જીવી લો જિંદગી. જિંદગી ન મિલેગી દોબારા.